અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જામનગરમાં દિવાળી જેવો માહોલ બન્યો છે। ત્યારે જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ પટેલ પાર્ક, સરદાર પાર્ક, યુવા પાર્ક અને અનેક સોસાયટીઓમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે। તમામ શેરી ગલીઓમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે। શહેરના મુખ્ય માર્ગો ભગવાથી શણગારવામાં આવ્યા છે। જામનગરવાસીઓ ભગવાન રામલલ્લાને આવકારવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। હું પાર્થ કોટડિયા, કોર્પોરેટર વોર્ડ નંબર 16 જામનગર। આજ રોજ અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 16 માં આવેલી દરેક સોસાયટીઓમાં એક પણ ગલી એવી નહીં હોય કે રામ મંદિરના નિર્માણમાં કે અયોધ્યાનું જે આપણે મહોત્સવ છે તે અમારા સોસાયટી અને વોર્ડમાં જોવા મળે છે। અત્યારે એવું લાગે છે કે અમારો વોર્ડ અયોધ્યામય થઈ ગયો છે। લોકોએ સ્વયંભૂ ઘરે ઘરે રંગોળીઓ અને દીવડાઓ પ્રગટાવ્યા છે અને ધ્વજો લહેરાવ્યા છે। મારું નામ હિમાદ્રી છે અને હું પટેલ પાર્ક શેરી નંબર 5 ના વતે બોલું છું કે આપણે શેરીના બધા જ જે બાઈઓ છે તેને સવારથી લઈને અત્યાર સુધી બધો કલર આપણે શેરીમાં તમે જાશો તો એક એક જગ્યાએ સરસ ફૂલ અને હંસ અને વગેરે ઘણી બધી વસ્તુઓ દોરીને આખી સોસાયટીને એવી બનાવી નાખી છે કે માની લ્યો કે આપણે અયોધ્યા ધામ છે, હવે અયોધ્યા ધામની ગુજરાતમાં જામનગર ઠેઠ આટલી અસર જોવા મળે તો હવે આ તો આના કરતા વિશેષ તો આપણે કઈ કહી જ ન શકીએ।